તમામ જ શાળાઓને ફાયર સેફટીના મુદ્દે આદેશ દેવામાં આવ્યો છે। રાજકોટના અગ્નિકાંડ પછી તંત્ર દોડી ઉઠ્યું છે। પહેલા ગેમ ઝોન, પછી વોટર પાર્ક અને હવે તમામ જ શાળાઓની ચકાસણી કરવામાં આવશે એનઓસી અને ફાયર સેફટીના લીધે। વેકેશન ખુલશે પહેલા રાજ્યની તમામ જ શાળામાં ચેકિંગ હાથ ધરાઈ છે કે તેમાં એનઓસી અને ફાયર સેફટી છે કે નથી। નમસ્કાર, ટકાટક મીડિયા સાથે હું હેમાંગી બા। અગ્નિકાંડ બાદ તંત્ર દોડી ઉઠ્યું છે। પહેલા ગેમ ઝોન, પછી વોટર પાર્ક અને હવે શાળાઓની ચકાસણી કરવામાં આવે છે। આ બધું જોઈને એક જ વસ્તુ દેખાઈ રહી છે કે આ બધી જ દોડધામ અત્યારે થઈ રહી છે, એટલે કે પહેલા તંત્ર સૂતું હતું। પહેલા આ બધી જ વસ્તુની ચકાસણી કરવામાં આવી ના હતી, ત્યારે બુધવારે બપોરે બાદ એક નોટિસ જાહેર કરવામાં આવ્યો છે તમામ જ શૈક્ષણિક અધિકારીઓને, કે જેમાં ફાયર સેફટી રિલેટેડની બધી જ સૂચનાઓ આપી છે કે જે સરકારી અને પ્રાઇવેટ બધી જ શાળાઓમાં દેવામાં આવશે અને વેકેશન ખુલે એટલે કે 13 જૂન પહેલાં તમામ જ કાર્યવાહી પૂરી કરી દેવામાં આવવાની છે। પરિપત્રમાં જાણવા મળ્યું છે કે સત્ર નવું શરૂ થાય 13 જૂન પહેલાં બધી જ કાર્યવાહી પૂરી કરી દેવામાં આવશે। બાળકોની સલામતીનો એક મહત્વપૂર્ણ મુદ્દો છે અને સાથે જ 7 વર્ષ અગાઉ 2017માં સરકારે તમામ જ શાળાઓને આ સૂચના આપી હતી ફાયર સેફટીની, અને એના પછી 2021માં ફાયર વિભાગે પણ આ સૂચનાઓ શાળાને આપી હતી, તો પણ 100% આ વસ્તુનું પાલન થતું નથી। ત્યારે સરકારને વારંવાર આ બધી સૂચનાઓ આપવી પડે છે। શું આ વખતે 100% બધી જ વસ્તુનું પાલન થશે ખરા? એક મત એવો પણ છે કે બધી જ શાળાઓનું ચેકિંગ કરી અને જેની પાસે ફાયર સેફટીની સલામતી નથી એ બધી જ શાળાઓને સીલ કરી દેવામાં આવે। શૈક્ષણિક વિભાગના આ પરિપત્રમાં વધારે એ જાણવા મળ્યું છે કે જેટલા પણ અધિકારીઓ શાળાની ચેકિંગ કરવા આવવાના છે એ લોકો એનઓસી શાળા પાસે છે કે નહીં એ ચેક કરશે। ઉપરાંત શૈક્ષણિક સંસ્થા જેની ઇમારત 9 મીટર કે એનાથી ઊંચી છે એ લોકોને ફાયર વિભાગ પાસેથી સર્ટિફિકેટ લેવું ફરજિયાત છે। એ સર્ટિફિકેટની પણ ચેકિંગ ધરવાના છે જે અધિકારીઓ શાળાઓની ચેકિંગ માટે આવવાના છે। અને સાથે જ 2017માં સુપ્રીમ કોર્ટે જાહેર કરેલું હતું કે જ્યારે શૈક્ષણિક અધિકારી, પ્રાથમિક શૈક્ષણિક અધિકારી, તમારા હેઠળ આવતી જેટલી પણ શાળાઓ છે એમાં સેફટીની બધી જ વસ્તુ, બધા જ નિયમોનું પાલન થાય છે કે નહીં એની જવાબદારી તમારી છે। જો તમે તમારા કાર્યક્ષેત્રની અંદર આવતી બધી જ શાળાઓનું ધ્યાન ના રાખી શકો, તમે તમારા કાર્યમાં સફળ ના થાવ તો તમારી સામે પણ કડક પગલાઓ લેવામાં આવશે। તો મોડું પણ તંત્ર જાગ્યું તો ખરી જ, બધા જ વિભાગોમાં કડક પગલાં લઈ રહ્યું છે। પહેલા બધા જ ગેમ ઝોનો બંધ કરાવ્યા, વોટર પાર્કની ચેકિંગ હાથ ધરાઈ અને હવે શાળાઓની ચેકિંગ હાથ ધરાઈ છે। આશા રાખીએ છીએ કે 13 જૂન નવા સત્રની શરૂઆત પહેલાં બધી જ કાર્યવાહી પૂરી થઈ જાય અને આપણા બધા જ બાળકો સલામતીથી નવા ક્ષેત્રની અંદર આવી જાય। નમસ્કાર।